હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ABC એકેડમી. ધોરણ 7 એકમ કસોટી ફોર ઓક્ટોબર સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશન. આપણું પહેલું પ્રશ્ન છે, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. સવાલ નંબર 1, દિલ્હીની સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યોની પ્રમુખ શૈલી. આપણો જવાબ છે આરબ. સવાલ નંબર 2, ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવિત કરનાર સ્થાપત્ય. આપણો જવાબ છે તાજ મહેલ. પ્રશ્ન 1 બ, ટૂંક નોંધ લખો. મુગલ સ્થાપત્ય કલા. આપણો જવાબ છે દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો મુગલ કાળની સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો છે. મુગલ બાદશાહ અકબરે આગ્રામાં વિશાળ કિલ્લો બંધાવ્યો હતો. તેણે આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરી નગર વસાવી તેમાં બુલંદ દરવાજો, બિરબલનું મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામા મસ્જિદ જેવા બાંધકામો કરાવ્યા હતા. શેરશાહનો સસારામનો મકબરો એ નોંધપાત્ર મુગલ કાળની સ્થાપત્ય છે. ઈસવીસન 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં શાહજહાંએ આગ્રામાં યમુના નદી કિનારે ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો. તાજમહેલ વિશ્વની 7 અજેબીઓ પૈકી એક છે. તે મુગલ સ્થાપત્ય ઉત્કૃષ્ટ સર્જન છે. અદ્ભુત સૌંદર્ય ધરાવતું તાજમહેલ મુગલ સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે. તે દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે. પ્રશ્ન નંબર 2 અ, તફાવત. સ્થાનિક સરકાર અને રાજ્ય સરકાર. સ્થાનિક સરકાર. નંબર 1, સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય અને સ્થાનિક સરકાર કહે છે. નંબર 2, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત. નંબર 3, નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. રાજ્ય સરકાર. નંબર 1, રાજ્ય કક્ષાએ વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે. નંબર 2, જેને સંઘ સરકાર કે કેન્દ્ર સરકાર પણ કહે છે. નંબર 3, જે રાજ્ય કક્ષાનો વહીવટ કરે છે. પ્રશ્ન નંબર 2 બ, નીચે આપેલ કાર્યો કોણ કરે છે તે જણાવો. આપણું પહેલું સવાલ છે, વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે. તો આપણો જવાબ છે વિધાનસભા. સવાલ નંબર 2, લાઇટ ગટરની સુવિધાઓ પૂરી પાડે છે. આપણો જવાબ છે રાજ્ય સરકાર. પ્રશ્ન નંબર 3 અ, નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર આપો. આપણું પહેલું સવાલ છે, બાળમજૂરી એ અસમાનતાના કયા અધિકારનો ભંગ ગણાય? આપણો જવાબ છે બાળમજૂરી એ શિક્ષણ મેળવવાના અધિકારોનો ભંગ ગણાય. સવાલ નંબર 2, એક જ સરખા કામમાં પુરુષો અને મહિલાઓને મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે તો એ કયા પ્રકારની અસમાનતા કહેવાય? આપણો જવાબ છે શ્રમ અને મહેતાણું આર્થિક અસમાનતા. સવાલ નંબર 3, દરેક સમાજ અને દરેક વ્યક્તિના સમાનતાનો અધિકાર કોના દ્વારા આપવામાં આવે છે? આપણો જવાબ છે બંધારણ અને કાયદા દ્વારા. પ્રશ્ન નંબર 3 બ, સમાનતા એટલે શું? કાયદા દ્વારા કઈ સમાનતાઓ આપવામાં આવેલ છે તે જણાવો. આપણો જવાબ છે સમાનતા એટલે સૌ સમાન, સૌને સન્માન તેમજ સૌને સમાન તક. ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ અધિકાર દ્વારા સૌ નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. દેશના બધા નાગરિકોને નીચે બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે. જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, ભાષા કે બોલીના આધારે સમાનતા, લિંગ આધારિત સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા, સરકારી નોકરીઓ, જાહેર રોજગાર, ધંધો, જાહેર સ્થળોનો ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતોમાં સમાનતા. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો. આપણું પહેલું સવાલ છે, ઉત્ખનનને કારણે મૃદાવરણ જલાવરણ કઈ રીતે બને છે? આપણો જવાબ છે મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે
ઉત્ખનન કરે છે તે ખાડાઓમાં પાણી ભરતા જલાવરણ બને છે. સવાલ નંબર 2, જલાવરણ વાતાવરણમાં કઈ રીતે ફેરવાય છે? આપણો જવાબ છે વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલા પાણીનું બાષ્પીભવન થાય છે અને વાતાવરણમાં ફેરવાય છે. સવાલ નંબર 3, વિવિધ ભૂમિ સ્વરૂપે કઈ રીતે બને છે સમજાવો. આપણો જવાબ છે ઘસારણમાં ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. ના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. વિવિધ ભૂમિ સ્વરૂપે નીચે મુજબ બને છે. નંબર 1, નદીનું કાર્ય ઘસારણ દ્વારા. નંબર 2, સમુદ્ર મોજાનું કાર્ય ઘસારણ અને નિક્ષેપણ દ્વારા. નંબર 3, હિમનદીનું કાર્ય ઘસારણ દ્વારા. નંબર 4, પવનનું કાર્ય ઘસારણ અને નિક્ષેપણ દ્વારા. પ્રશ્ન નંબર 5, નીચે જણાવેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ શોધી લખો. પહેલું સવાલ છે નીચેનામાંથી હવા પ્રદૂષણ માટે કયું કારણ જવાબદાર નથી? તો આપણો જવાબ છે સિંચાઈ. સવાલ નંબર 2, ભૂમિનું પ્રદૂષણ રોકવા માટે નીચેનું કયું વિધાન બંધ બેસતું નથી? આપણો જવાબ છે સામાજિક પ્રસંગો, ઉત્સવો કે અન્ય પ્રસંગોમાં ઘોંઘાટ ટાળવો. સવાલ નંબર 3, કયા પ્રદૂષણથી આકાશમાં ચીડિયાપણું આવે છે? આપણો જવાબ છે ધ્વનિ પ્રદૂષણ. સવાલ નંબર 4, વિવિધ ભૂમિ સ્વરૂપોની રચના માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર નથી? આપણો જવાબ છે જળ પ્રદૂષણથી. પ્રશ્ન નંબર 5, સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી? આપણો જવાબ છે દાવાનળ.